જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મોર્નિંગ થઈ ગયું છે અને પવન છે જોરદારનો. જો ઉપર મંદિરની ભાઈ તમને બધાને ખબર પડે છે, બહુ જ પવન છે. ચલો આજે આપણે જવાનું છે મારા નણંદની ઘરે જમવાનું છે, કેમ કે મારા નણંદની બેબીના હમણાં મેરેજ છે 26મી જાન્યુઆરી 26-27ના. તો પછી કે હવે જો પછી ખરીદી કરવાની ચાલુ છે, એટલા માટે બધા ભાંડેડા ભેગા થઈને આપણે એકવાર આપણે ભેગા જમી લઈએ. અનામિકા છે ત્યાં, તો આપણે જો આજે સાંજે જમવા જવાનું છે. અને અત્યારે પ્રકૃતિબેન સ્કૂલે ગયા છે, હાથ દુખે છે, તોય આપણે કેમ કે 20-22 દિવસની રજા કેમ રાખવી, એટલા માટે બેગનું સેટલમેન્ટ મેડમ કે હું કરી દઈશ. એટલા માટે જો હવે એને સ્કૂલે મોકલ્યા છે, બેન ભણવા ગયા છે. અને આપણે જો સવારમાં કામકાજમાં આજે બનાવ્યા છે 2 શાક. એક બનાવ્યું છે ભરેલ રીંગણાનું અને એક બનાવ્યું છે વટાણાનું શાક. તો રસોઈમાં હવે આપણે ઓનલી આજે રોટલી નથી બનાવવાની, બધાના બાજરાના રોટલા બનાવવાના છે, તો કંઈ વાર લાગવાની નથી. તો ચાલો આજે વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી. તો જોઈએ, જો મમ્મીએ છે ને સરસથી આમળા, અત્યારે શિયાળામાં તમને ખબર છે કે આમળા કેટલા ગુણકારી હોય છે. તો આમળા જો ખમણી નાખ્યા છે, અને ત્યાર પછી એમાં હળદર અને મીઠું જો સરસ રાખીને, બહાર પવન છે ને તો બહાર જો સૂકવી દીધા છે. પહેલાં તો આમળા લીધા, પછી ત્યાર પછી એને સરસથી આપણે સારા પાણીમાં ધોઈ લેવાના હોય છે. અને ત્યાર પછી એને જો ખમણી વડે ખમણી લીધા, અને ત્યાર પછી એમાં હળદર અને નિમક બે એડ કરી અને જો સરસથી જો આપણે સૂકવી દીધા છે. આખા વર્ષનો આપણે મુખવાસ કરવો હોય ને તો પણ કરી શકાય. આજે તો અમે 1 કિલાના જ કર્યા છે, ત્યાર પછી આપણે 5-6 કિલાના ભેગા કરીને પછી સ્ટોર કરીને રાખી દઈશું, કેમ કે આમળા આપણે આખા વર્ષ ખાઈ શકીએ. ઓલું તો શું આપણે આમળા આખું વર્ષ ન ખાઈ શકીએ. અત્યારે શિયાળામાં આમળા આવતા હોય બહુ જ સરસ. તમે એક આમળું જો, હું તમને બતાવું. એક આમળું જો ને તો જામફળ જેવડું આમળું છે, બોલો. જો આ કેવડા આમળા છે, એકદમ સરસથી મોટા મોટા આમળા છે. આટલા આમળા રેખા છે. આપ છે ને પ્રકૃતિને હાથીને ખાવા છે ને, એટલા માટે આપણે આમાં ચેકા કરીને હળદર અને નિમક ભરીને સરસથી પાણી એડ કરીને રાખી દઈશું. એવા ખાવાની પણ બહુ મજા આવે. ઈબાને ખાય આમળા, બરોબર. તો જો આ આપણે મુખવાસના છે, અને આ આવડા આમળા તમે જો, આ કેવડું આમળું છે, જો મોટું એકદમ સરસથી. આ શિયાળામાં છે ને આમળાનું બહુ સરસ આવતો હોય. આમળામાંથી વિટામિન આપણને સી મળે છે, અને આમળા ખાવાથી આંખોમાં તેજ વધે છે. આમળા ખાવાથી ઘણા વિટામિન મળે છે. તો છે આમળાનો મુખવાસ અત્યારે બધા કરી લેજો, અને આથીન પણ ખાજો. આમળાનું અથાણું થાય છે, બધું થાય છે આમળાનું. અને આમળા તો આપણા માટે ગુણકારી જ છે, બહુ જ. બાળકોને ખવડાવાય, બાળકો માટે બહુ જ સારું, આંખોમાં તેજ વધે છે. તો જો આપણે છે ને હવે રસોઈમાં રોટલા બનાવવાના છે, તો ચાલો રોટલા બનાવી લઈએ. બાકીનું તો મમ્મી શાક સંભારાને બધું બનાવી નાખ્યું છે. એટલા માટેના શિયાળામાં છે ને સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે, અને એમાંય મારી તો ડ્રાય છે, અને શિયાળામાં એકદમ ડ્રાય થઈ જાય એટલે છે ને વેસલીન લગાડીએ ને તો કાંઈ ફેર પડે. એમાં હાથ તો જો સાવ ડ્રાય થઈ ગયા છે મારા, કેમ કે એક તો અત્યારે છે ને વેસલીન તો કંઈ કામ મારા હાથમાં કે મોઢામાં કરતું જ નથી, કેમ કે એટલી ડ્રાય સ્કિન છે. અને એમાંય ભૂર પવન વાતો હોય એટલે હાવ ડ્રાય સ્કિન થઈ જાય એવું છે. વાળે ડ્રાય, અને વાળે આપણા સફેદ થઈ ગયા છે, કેમ કે વાળમાં આપણે કાંઈ મહેંદી કંઈ લગાડી શકતા નથી, એલર્જી છે. એટલા માટે હવે જોઈએ, કેમ કે આખું વાળ સફેદ થવા દેવા કે કાંઈ આપણે કંઈ સોલ્યુશન ગોતશું નવું. મારા નણંદે કીધું છે કંઈક આપણે ઉપયોગ કરતા રહેશું. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આજે બપોર પછી આપણે જવાનું છે મારા નણંદની ઘરે. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણા મારા નણંદના ઘરે આવ્યા છે. ત્યાં જો વિશ્વભરીમાનું સ્થાપન છે સરસ. આપણે આગળ વિડીયોમાં બતાવ્યું જ છે. તો જો આજે આપણે દર્શન કરી લઈએ માતાજીના. જો આ ભવાની માતાજી છે, જે મારા નણંદના કુળદેવી છે, અને વિશ્વભરી માતાજી છે, અને ભવાની માતાજી છે. જો કેવા સરસ છે, જો કેવું ચક્કર ફરે છે. તો બધા દર્શન કરી લો. જો કૈલાસબેન લોટ ચારવા બેસી ગયા છે. અમે કૈલાસબેનની ઘરે આવ્યા છીએ આજે. હાલો ભજીયા ખાવા. ભજીયા ખાવા બોલાવે છે કૈલાસબેન. જો બધાને જો અમારા અનામિકા બેન હવે આરતી કરવા જશે. ટાઈમ થઈ ગયો માતાજીને આરતી કરવાનો. અને અમારા બેન મોટા બેન રસોડામાં કઈ કરે છે. જો આજ ભજીયા ખાવાના છે કા? જો ભજીયા ખાવાના એટલા બનાવ્યું બધું જો. તમે બધા કહેતા છો તમે ભજીયા બહુ ખાવ. અમને ભજીયા ભાવે. એમાં જો આ ચણા, આપણે આ મરચાની કટકીના તીખા, પછી જો આ છે ધાણા ભાજી, આ છે ચીરિયાના, આ છે લીલા ચીરિયાના, અને આ છે મેથીના. લીંબુનો રસ નીકળી ગયો છે. આપણે જો મારા નણંદની ઘરે આવી ગયા છીએ ભજીયા બનાવવા. અમે 4 નણંદ છે. અમારે કોકની ઘરે પ્રોગ્રામ હોય જ કા? ભેગા થઈને 5 ભંડેડા અને અમે બધા જમી લઈએ.
એટલે અમારા મજા આવે. એમાં જ મજા આવે. એટલે અમારે કૈલાસબેને કીધું કે હમણાં અનામિકા તમને કીધું કે મારા નણંદની બેબીને હમણાં મેરેજ છે, એટલે અમારા અનામિકા બેન કે છે ને તો બધા અમારી ઘરે કે આજ વખતે પ્રોગ્રામ કરી નાખીએ. એટલે અમે બધા આવી ગયા છીએ ભજીયા ખાવા. જો પછી આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો પ્રકૃતિબેન હાથ દુખે તો આવ્યા છે કે ફઈની ઘરે મારે તો આવું જ છે હો, પણ આપણે લઈ આવ્યા છીએ એનું મન ફ્રી થઈ જાય કા. એમ સુધારતી હતી ખબર અમારે ભગીબેન હોય ને ત્યાં ભજીયા હોય. અમારે બધા સંજયભાઈ શું કહેતા હતા ખબર? એ ક્યાં ભગવતીબેન ક્યાં છે? તો મારી નણંદ છે. આજે મારી નણંદની ઘરે આવ્યા ને તો ભગવતીબેનની રાહ જોઈને બેઠા હતી, આવે પછી ભજીયા બનાવે કા. એટલે અમારે ભગવતીબેનના ભજીયા છે ને અમને બધાને બહુ ભાવે ને એટલે અમે એની વેઇટ કરીએ. તો આજે અમારી નણંદની ત્યાં ભજીયા છે ને તો ભગવતીબેનની વેઇટ કરી ગયા છે ઓલરેડી. ભગવતીબેન હાલો બધા લોટ બાંધવાનો પાછો ચાલુ કરી દીધો છે. ભજીયા ખાવા આવી જાય એમ કે છે. હા. અહીં જો આ બધા બેસી ગયા છે ભજીયાની રાહ જોઈને કા. ઈ જ કહું છું, અમે આને સ્પેશિયલ કીધું કે આવો બેન ભજીયા બનાવો. હા, ઈ પણ જો અમારા ઘરે વિડીયો બનાવ્યો ને ઈ નહોતો બનાવ્યો, એમાં બધા મને પૂછતા ભગીબેન કોણ છે? હું કહું મારા નણંદ છે, સ્પેશિયલ ભજીયા બનાવે. અમારા લાડકા નણંદ છે કા. અમે પાંચેય ભાંડેડા ભેગા થઈને આજે ભજીયા ખાવાના છે. જો અમારા અનામિકા બેનના મેરેજ છે ને તો અમારા કૈલાસબેન કે આ તો બધા આવી જાવ અને બધા કે એકવાર જમી લઈ બધા ભેગા. કેમ જો અમારા ક્રિશભાઈ તો મોઢું છતાડતા હોય જ્યારે હોય ત્યારે. ક્રિશ શરમાય શું અમારો, અને આ એના મામા કઈ શરમાતા નથી. હવે આ લોટ બાંધવા માંડ્યા છે. થઈ ગયા હું આગળ કઢવી લઈ. આપણે તો ગયા એકવાર કુસુમ પાંચ કુસુમ માસી પાછળનું મકાન નો આવે સાવલિયાનું અમે ઘરે ગયા હતા. ઈ કહેતો હતી કે પેલા પરવાઈ કે ચોપડી કઈ ફેરવા આવતી હતી એમ. સેન્ટરિયસમાં મેં બે આર્ય બે દેવીઓની મેથીને ખાવા. તું કરો મહેંદી જેમાં નીચે જો ઊંચું કર્યો દેખાય 534 અને આ લેવી જોઈએ